તો બહેનો, આજે ખેડા ઉપઝોનના સંયોજક, સહસંયોજક, જિલ્લા સહસંયોજક, જિલ્લાના યુવા સંયોજક અમે સૌ આપણા ઠાસરા તાલુકાના અને ઠાસરા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ને મળવા આવ્યા છીએ અને એના અનુસંધાનમાં ગઈકાલે જ સમૂહ લગ્નનું આયોજન પણ થઈ ચૂક્યું છે અને ગાયત્રી પરિવાર દ્વારા આ જલાભિષેક ગંગા જલાભિષેક અભિયાન અંતર્ગત ડાકોર ગોમતી ઘાટની સફાઈનો કાર્યક્રમ કરવામાં આવનાર છે। તો એમની પાસેથી જાણીશું કે સમૂહ લગ્ન સમાજમાં શું ઉપયોગી છે અને સ્વચ્છતા શા માટે જરૂરી છે, પાણીનું સ્તોત્ર ઊંડું જતું જાય છે તો પ્રજાએ શું કરવું જોઈએ। ગઈકાલે ઠાસરા વિધાનસભાના ક્ષત્રિય સમાજ અને શ્રીરામ ફાઉન્ડેશન દ્વારા 160 દીકરીઓના સમૂહ કરવામાં આવ્યા છે। ક્ષત્રિય સમાજની અંદર અને અમે ખાસ ઠાસરા વિધાનસભાની અંદર અમારા ખેડૂતો હોય કે અમારા કાર્યકરો હોય એ ઓછી જમીન હોવાના કારણે ઘણીવાર દીકરીના લગ્ન કરવા માટે કદાચ જમીન ગીરે મૂકવી પડતી હોય છે, પૈસા વ્યાજે લેવા પડતા હોય છે, પણ આવી બધી યોજનાઓ પબ્લિકને વેઠવી પડતી હોય છે। અને મારા ફાધર રામસિંહ કનોર સાહેબે 30 વર્ષ પહેલા જ્યારે આ વિચાર્યું કે ક્ષત્રિય સમાજને આગળ લાવવા માટે જો કંઈક કરવું હોય તો પહેલા સમૂહ લગ્ન કરવા જોઈએ। એના કારણે ખર્ચા ઓછા થાય અને શરૂઆત 6 સમૂહથી કરે છે અને આજે લગભગ 150-200 સુધી અમે સમૂહ લગ્ન દર વર્ષે કરાવીએ છીએ અને અમે ખાસ કરીને દીકરીને 1 રૂપિયામાં મહેનત કરાવીએ છીએ। સાથે સાથે અમે કરી આવવામાં બધું ઘરની દરેક વસ્તુ આપતા હોય છે। અમે તિજોરી હોય છે, પલંગ હોય છે, વાસણ હોય છે, બધી જ વસ્તુ અમે અમારા સમાજ દ્વારા આપતા હોઈએ છીએ અને શ્રીરામ ફાઉન્ડેશન અંદર ઘણા બધા કાર્યકરો દ્વારા વર્ષમાં સારું મળી રહે છે અને ક્ષત્રિય સમાજની અંદર આમ તો દરેક સમાજના સમૂહ થવા જ જોઈએ। પોતે પોતાના સમાજ થોડું વિચારે તો ચોક્કસ દરેક સમાજ બધા સમાજનો ઊંચો આવે અને એના દ્વારા સમાજની અંદર દૂર થતું અટકી જાય નવો બી કાર્ય કરે તો ચોક્કસપણે સમાજ ઊંચો આપતો હોય છે। સાથે સાથે ગાયત્રી દ્વારા 5/2/2005 જે ગોમતી સફાઈ અભિયાન રાખ્યું છે, ખરેખર ગાયત્રી પરિવારનો ખૂબ આભાર માનું છું કે અમારા ડાકોરની ગોમતીઓને પસંદ કરી અને ગોમતી આમ તો ઘણા વર્ષોથી નાળ બહુ થઈ ગઈ પણ છેલ્લા 1 મહિનાથી કામ ચાલે છે અને 80% ગોમતી સાફ થઈ ગઈ છે અને આ ગાયત્રી પરિવાર દ્વારા ગોમતીના કિનારે સફાઈ કરીશું અને ડાકોર વતી ગાયત્રી પરિવારનો આભાર માનું છું। જય ગરજ। ખૂબ